2027માં સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ જોવા મળશે. આ દિવસે બપોરે 6 મિનિટ સુધી અંધારું છવાઈ જશે. આવનાર વર્ષ 2027માં અવકાશમાં એવી એક ઘટના બનશે જે ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે છે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર 2 ઓગસ્ટ 2027ના રોજ સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ થશે. સામાન્ય રીતે ગ્રહણ થોડી મિનિટો સુધી હોય છે, પણ આ ગ્રહણ 6 મિનિટ અને 23 સેકન્ડ સુધી ચાલશે. આટલા લાંબા સમય સુધી સૂર્ય દેખાશે નહીં અને પૃથ્વી પર અંધકાર છવાઈ જશે. ક્યાં અને ક્યારે દેખાશે? ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ બપોરે 3:34 શરૂ થશે અને સાંજે 5:53 પૂરું થશે. ભારતમાં સાંજે 4:30 વાગ્યાના સુમારે આ નજારો આંશિક રીતે જોઈ શકાશે. ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં આ ગ્રહણ વધારે સ્પષ્ટ રીતે દેખાશે. ખાસ કરીને મોરોક્કો અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણનો લહાવો મળશે. વાતાવરણમાં ફેરફાર. નાસાના રિપોર્ટ અનુસાર આ સમય દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થશે. જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દેશે ત્યારે દિવસના સમયે તાપમાન 5 થી 10 ડિગ્રી જેટલું ઘટી જશે. આના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને પવનની દિશામાં પણ બદલાવ આવશે. આ અદ્ભુત ખગોળીય ઘટનાને જોવા માટે વૈજ્ઞાનિકો અત્યારથી તૈયારી કરી રહ્યા છે.